તો ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે। એપ્રિલની શરૂઆતના 3 થી 4 દિવસ વાતાવરણ થોડું વાદળછાયું રહેશે તેવી અગાઉથી જ આગાહી કરવામાં આવી હતી। આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે। ખાસ કરીને એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયાની શરૂઆતથી તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે। એપ્રિલ મહિનાની શરૂઆતના 3 થી 4 દિવસ સુધી વાતાવરણ વાદળછાયું રહી શકે છે, પરંતુ લગભગ 5 થી 6 એપ્રિલ બાદ ગુજરાતમાં ફરી અકળામણ થાય તેવી ગરમીની શરૂઆત થઈ જશે। વાતાવરણ ફરીથી પલટાઈ જશે। આગામી દિવસોમાં ફરી તાપમાન ઊંચું જશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 20મી એપ્રિલથી ગરમીની શરૂઆત થશે। સાથે જ અંબાલાલ પટેલે કહ્યું કે એપ્રિલ માસમાં ગરમીના પ્રમાણમાં પણ વધારો થશે। 20 એપ્રિલથી રાજ્યમાં આકરી ગરમીની શરૂઆત થશે। રાજ્યના અનેક ભાગોમાં ગરમીનું પ્રમાણ 43 ડિગ્રી સુધી જઈ શકે છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।